કે ભક્તિ માટે તમારે બહાર બજારમાં જવાની જરૂર નથી. ભક્તિ તમારા ઘરમાં જ. તમે તમારા ઠાકોરજીને તમારું વલ્લભ આજે જરાય દોડા દોડી કરવાની જરૂર નથી. આપણે બે જ અહીંયા છીએ છતાં આનંદ કેવો આવે છે. તો આવી નાની નાની વાતો, નાની નાની શીખ ઘણું શીખવાડી જાય છે, પણ આપણે શીખવા માંગતા નથી. યુવાની ખર્ચાઈ જાય. 60 પછી વિચાર કરીએ કે હવે, ત્યારે એમ થાય હવે બસ, હવે ભક્તિ કરવી છે. તબિયત, ઉંમર, તમારા ગાત્રો શિથિલ થઈ ગયા હોય, તમારું ઘરમાં કશું ચાલતું ના હોય, તમે એકલા છોકરાઓ સિવાય ક્યાંય જઈ ના શકતા હો, અને તમે એવું માનતા હો કે ભક્તિ બહાર થાય તો ખોટી વાત છે. ઘરે રહીને ભક્તિ કરો. ઠાકોરજી અતિ પ્રસિદ્ધિ. આ વાતની વલ્લભને ખબર હતી કે સર્વ માર્ગે સુનસ્તે કલૌ ચખલ ધર્મણ પાષંડ પ્રયત્નિશું કૃષ્ણ એવા ગતિર્બમાં. આ બધું થશે ત્યારે ક્યાં જઈશ? તારા ઘરે, તારા માથે બિરાજતા તારા ઠાકોરજી શરણે જાજે. પણ આ સમજ આવે ત્યાં તો લીલામ જવાનો સમય આવી ગયો હોય. બાળપણને જવાનીમાં અડતું ગયું, હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું. એક વૈષ્ણવ મને કહેતા હતા કે ઈલાબેન 60 વર્ષ સુધી પૈસા ભેગા કર કર્યા કે બધા સ્વિટ્ઝરલેન્ડના બહુ વખાણ કરે છે. તો મેન મારા મિસ્ટરે નક્કી કર્યું કે આપણે 1 રૂપિયો ભેગો કરી પણ સ્વિટ્ઝરલેન્ડ જોવા જવું કે. તો ભાઈ તો એવા કઈ ખોટું થોડું છે. ઠાકોરજી બધું બનાવ્યું છે તો ભલે ને આપણે પ્રભુને પધરાવીને જોઈએ. મને કે હજી આગળ વાત તો હા. મેં તો હા બોલો. 2 પગના ડીના ઓપરેશન કરાવ્યા. એમાં એક તો હાવ ફેલ ગયું, એક ફેલ ગયું તો બીજા મોટા ડોક્ટર ત્યાં કરાવ્યા. એમાં એવું થયું અત્યારે માંડ કે ઘરમાં બાર અમારે તમારી જેમ છે કે બેસાયું સરસ. તો હાંજે પૌત્ર હોય કે પૌત્રી હોય કે વહુ હોય બધા સારા છે, હાથ પકડીને વોકર લઈને બહાર બેસાડે ખુરશીમાં. ક્યાં ગયા પૈસા? તોને તિનકા ચુનકર નગરી એક વસાઈ થી ચલ ઉડ જા રે પંછી કે અબ એ દેશ હુઆ બેગાના. આપણે ઉડી જાય પછી આ દેશને આપણે લેવા નહીં તો દેવા. આંખમાં પાણી આવી ગયા બિચારાના. એ કે કેટલા અરમાન, કેટલા સ્વપ્ન સેવાતા, એ સ્વપ્ન સાચા પડવાની તૈયારી થઈ ત્યાં તબિયત બગડી. તો મેં કીધું આવું જ તમે વિચારો. વ્રજમાં ગયા જ કોઈ દી? મને કહેલા ભાઈ વ્રજનું સાંભળું તમારા મોઢે ત્યારે એવી રાજી થાવ. હવે ક્યારે જાવ વ્રજમાં? કારણ કે ટ્રેનમાં ચડાતું નથી. મેં તો પ્લેનમાં જાઓ ભેગા કર્યા સ્વિટ્ઝરલેન્ડ માટે, તો તમને ઓલામાં વ્હીલચેરમાં લઈ જાય. એ કે હવે તમારા ભાઈ ના પાડે, ભાગી પડ્યા છે. જુઓ, તમે બધું ભેગું કરો પણ એની ઈચ્છા ન હોય તો કાંઈ ન થાય. તો મને ઘણી વાર એવું થાય, દરેક માણસ કેટલા બધા સ્વપ્ન લઈને આવે
પણ 60 પછી તમારા હાથમાં 60 પેલાય નથી, પણ તમે 60 પહેલા તો શું પૈસો બારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. કેટલી દોડા દોડે, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી લઈ લઉં, અહીંયાથી લઈ લઉં કે અહીંયાથી, અને એ પૈસાની કિંમત પછી કોઈ નથી. શ્રી વલ્લભ પર રુચિ નહીં. આટલું બધું વલ્લભે આપણા માટે કર્યું. ગોલોકનું આટલું મોટું સુખ જોયું. ઉગાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના 3 પરિક્રમા કરી. સ્વયં પાકે એટલે બધું જાતે કરતા. કાશ્મીરી પટ સુબોધી નીચે લખતા. આટલા શાસ્ત્રાર્થ કર્યા અને છતાંય વલ્લભ ઉપર રુચિ પ્રેમ નથી. વૈષ્ણવ સ્નેહ. હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેયનું એક જ સ્વરૂપ છે. 50 વર્ષથી તમે જો વૈષ્ણવનો ભેદ રાખવા માંડ્યા. ઠાકોરજી બરાબર, વૈષ્ણવ તો સમજા. જતીપુરામાં આ વખતે અમે ગયા તો સવારે તમે તો આ બાજુ હતા અને હું આ બાજુ હતી. હવે એટલી ગીરદી કે આરતીમાં આમ પડે એના કટકા. એટલે મેં કીધું ઊભું તો રહેવાશે નહીં, નીચે બેસાય નહીં. એટલે એક વ્રજવાસી મને ઓળખે એટલે દર વખતે એણે આમ મને જગ્યા કરી દીધી. પછી મેં તો ના માથે નીચે નહીં બેસાય, તો મને કે આમ ઈશારો કરીને કે હું એ કે ઊભી કરીશ તને, આવતી રહે. જો તમે કેટલું બધું આમ લોકોમાં પ્રપંચ. હવે એક બે બહેનો હતી, હજી હું બેસવા જાઉં તો એવો આમ ધક્કો મારીને આમ ઓલું કરવા માંડ્યા. હે મોડા આવો ને બધા અહીંયા જ આવી જાવ છો, વેલા આવતા હો તો અમે 5 વાગ્યાના આવ્યા છીએ, નાઈ ધોઈને આવો તો ખબર પડે, દોડ્યા આવો છો આમ તે. એટલે મેં ખાલી એક વાક્ય કીધું, મેં તો બેન હું ઊભી થઈ જાઉં છું, અમે મારાથી નીચે ને. ત્યાં એક ભાઈ આવ્યા, તેણે એ ઈલાબેન જય શ્રી કૃષ્ણ, મારા વાલા ભગવત સ્મરણ. અરે તમને 3 દીઠા ગોતતો તો તમે આવી ઉતરા જ મને ખબર છે. તો ઓલા બે બેન હતા ને ભોઠા પડ્યા. એ ક્યાં ઓલા યુટ્યુબ વાળા એલા બેન છે? ઓલા ક્યાં? મને મનમાં એમ થયું કે યુટ્યુબ વાળા ન હોય તો એ વૈષ્ણવ નથી. અત્યારે ચારે બાજુ આ જ પ્રપંચ છે. ડ્યુએટ પર્સનાલિટી. પછી તો જે એનું વર્તન થઈ ગયું, ના ના એલાબેન મારો પગ દુખતો તો નામ હતો, મેં ના કાંઈ વાંધો નહીં. પછી ઊભા થઈ ગયા, મને કે ના બેસો. મેં તો ના માથે તો નીચે બેસાશે જ નહીં. પછી મને મનમાં એમ થયું કે એને મન કેવો જાણે, મેરે મન જગદીશ. હું ટણી રાખું એટલે મીન્સ કે મારામાં એના જેવો જ ભાવ છે. પછી હું બેસી ગઈ. પછી આરતી પૂરી થઈ, માંડ ઊભી. તો ઓલા ભાઈ દોડતા આવ્યા, ઊભા થયો, બેન હું ઊભા કરું છું તમને. તો એક બાજુ તમે એમ કહો છો કે હરિગુરુ વૈષ્ણવમાં ભેદ ન જોવા, તો કે છે વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સુસ્નેહ. છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. આજે તમને વલ્લભપુર ઉપર માન નથી, પ્રેમ નથી, રુચિ નથી, તો તમે વૈષ્ણવ કેવાને જ લાયક નથી.